વડોદરાના છાણી બાજવા રોડને બિસ્માર સ્થિતિ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નવો રસ્તો નથી બન્યો। હાલાકીથી પરેશાન સ્થાનિકોએ ગઈકાલે રાત્રે ચક્કાજામ કર્યો હતો। ત્યારે આજે પણ રસ્તો બનાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો અને 40 વર્ષથી રોડ ન બન્યો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। ડામરના બદલે આરસીસી રોડ બનાવવાની સ્થાનિકોની માંગ છે। ત્યારે રોડ નહીં બને તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। સરપંચ અને ડેપ્યુટી સરપંચે લોકોને ઝડપથી રોડ બનશે તેવું આશ્વાસન આપ્યું છે। હવે આ આશ્વાસન ક્યારે કાગળ પરથી રોડ પર ઉતરશે તે જોવું રહ્યું। અમારે આ શું રોડનો પ્રશ્ન હતો। આ બાજવાથી છાણી જવા માટેનો રોડ જે છે છેલ્લા 30, 35, 40 વર્ષથી નથી બન્યો અને અત્યારે પરિસ્થિતિ એટલી ખતરનાક થઈ ગઈ છે। એનું કારણ છે કે આ બ્રિજ જ્યાં સુધી નહોતો બન્યો ત્યાં સુધી આ રોડ ઉપર એટલી વાહનોની અવર જવર નથી, પણ બ્રિજ બન્યા પછી ઓવરલોડેડ ટ્રકો વધારે પડતી અહીંયાથી ચાલે છે। 2-3 સ્કૂલો છે, નાના બાળકોની અવર જવર વધારે છે, બુજુર્ગો ચાલે છે અને બીજા નંબરમાં જીએસએફસી બાજુમાં કંપની છે એટલે જીએસએફસીમાં બધી ટ્રકો વધારે પડતી ચાલે છે, જેના કારણે રોડ એકદમ બિસ્માર હાલતમાં પડી રહ્યો છે છેલ્લા ઘણા વર્ષથી। પણ હવે અત્યારે જે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અત્યારે અમે લોકો રોડ ઉપર ચાલી જ નથી શકતા અને બધાને બહુ પ્રોબ્લેમ થાય છે। 10થી 20ની સ્પીડથી વધારે ગાડી ચાલતી નથી। જો પ્રશાસન આ કોઈ મુદ્દા પર ધ્યાન નહીં દે તો અમે હવે આવનારા સમયમાં આંદોલન ગાંધીના માર્ગે અમે કરશું। અમારે આ રોડ બનાવવાની માંગણી છે અને ઘણા વર્ષોથી આ મોટા વાહનો અહીંયા ચાલે છે, એને બંધ કરાવવાની માંગણી છે। એ ખૂબ દર ઉડાડે છે। આ જીએસએફસી કંપની હોવા છતાંય કોઈ પાણીનો છંટકાવ કરતી નથી અને અમે ઘણા વર્ષોથી ઉપર સુધી રજૂઆત કરેલી છે, ધારાસભ્ય વગેરે વગેરે, તો એ કોઈ અમારું ધ્યાન દોરતું નથી। આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે રોડ પર ઉતર્યા છે તો હવે લોકો આવે છે અને અમારું સાંભળે છે। હવે આ છાણી બાજવાનો રોડ છે એ ઘણા સમયથી મુશ્કેલીવાળું જ કામ છે અને આપણે કોર્પોરેશન કોઈ ઊંઘ ઉડાડતી નથી, પણ ફાઇનલ એવું થયું છે કે પાછું વચ્ચે એવું હતું કે ભાઈ ડામરનો બનાવો કે આરસીસી બનાવો, એમાં અટક્યું હતું કામ। ટેન્ડર બીજું આપણે આરસીસીનું બહાર પાડવાનું છે, એ પડી ગયું છે, એટલે કોપી આવશે અને એનો વર્ક ઓર્ડર આવશે એટલે કામ ચાલુ થશે। હા, એટલે કહું છું ખરો કે હા કે પહેલાં ડામરનો કરવાનો હતો, પછી એના બધાએ એમ કહ્યું સ્થાનિક લોકો કે ભાઈ આપણે આરસીસી બનાવવો છે, એટલે આરસીસીની ફરી પ્રક્રિયા કરવી પડે, એટલા માટે ડિલે થઈ રહ્યું છે। આ પણ થઈ જશે જલ્દી।